નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ વિડીયો જોયા કે એસીપીસી શું છે અને બીઈ અને બીટેક માટે એસીપીસી ની અગત્યની ડેટ્સ કઈ કઈ છે, રજીસ્ટ્રેશન ડેટ કઈ છે, લાસ્ટ ડેટ કઈ છે, ચોઇસ ફિલિંગ ક્યારે આવશે, મોક રાઉન્ડ ક્યારે આવશે, તમામ વસ્તુ જોઈ ગયા છે. હવે આજે આપણે જોવાના છે કે કેવી રીતે તમારે એસીપીસી માં કોમન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને કઈ કઈ બાબતો છે જેના પર તમારે ધ્યાન રાખવાનું રહેશે. તેથી ચેનલ સાથે જોડાઈ જાઓ અને આ ચેનલની લિંકને તમારા મિત્રો સુધી પણ મોકલી દો, જેથી તમે તમારા મિત્રો બંને ફાયદો મેળવી શકે. તો સૌથી પહેલા મહાવીર ક્લાસીસ દ્વારા જે આ એસીપીસી નું રજીસ્ટ્રેશન તમને બતાવવામાં આવે છે, એનામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે એસીપીસી ની વેબસાઇટ પર જ્યારે જશો ત્યારે અહીં તમે આ વિન્ડો ખોલશો ને ત્યારે બીઈ અને બીટેક પર જાઓ અને અહીં કેન્ડિડેટ્સ એક્ટિવિટી બોર્ડ છે. ક્લિક હિયર ફોર કોમન રજીસ્ટ્રેશન એસીપીસી 2025. એટલે 2025 માટે તમે એસીપીસી નું રજીસ્ટ્રેશન ક્લિક કરીને કરી શકો છો, રાઈટ. પરંતુ એ પહેલા મને એવું થાય છે કે એ કોઈ પણ ફોર્મ ભરો ત્યારે તેના ઇન્સ્ટ્રક્શન્સ વાંચવા જોઈએ. રજીસ્ટ્રેશન સ્ટેપ્સ કયા કયા છે આના, તો રજીસ્ટ્રેશન સ્ટેપ્સમાં જશો તો આ જો રજીસ્ટ્રેશન પ્રોસેસ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. પહેલા ઓનલાઈન ફિલિંગ ઓફ અ રજીસ્ટ્રેશન ફોર્મ, એ જે હમણાં હું બતાવીશ કે કેવી રીતે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે. અપલોડિંગ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ, આ જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ છે ને એ તમામ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સની એક ચોક્કસ સાઇઝ છે. એટલા જ કેબી નું જ ફોટો હોવો જોઈએ, એટલા કેબી ની જ તમારી પીડીએફ હોય છે. પહેલેથી બધું વ્યવસ્થિત રીતે એને એટલા કેબીમાં કન્વર્ટ કરી દો અને તમારા મોબાઈલમાં કે લેપટોપમાં સાચવી રાખો, જેથી જ્યારે ફોર્મ ભરો ત્યારે બહુ ઝડપથી અપલોડ થાય અને રિજેક્ટ ના થઈ. અને ઓનલાઈન પેમેન્ટ ઓફ રજીસ્ટ્રેશન ફીસ, અને પેમેન્ટ પણ તમારે ઓનલાઈન કરવાનું છે, એટલે એની પણ તમારે તૈયારી રાખવાની રહેશે. હવે આગળ જઈએ કે ક્લિક હિયર ફોર કોમન રજીસ્ટ્રેશન એસીપીસી. હવે અહીં ક્લિક કરો અને જેવું અહીં ક્લિક કરશો એટલે એક્ટિવિટી બોર્ડમાં ક્લિક હિયર ફોર સેમ ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને તરત જ આ એક વિન્ડો ખુલે છે અને આ વિન્ડો ખુલશે તો અહીં લખ્યું છે રજિસ્ટર્ડ કેન્ડિડેટ સાઇન ઇન, એટલે કે જે વિદ્યાર્થીઓએ ઓલરેડી પહેલેથી રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે એસીપીસી નું, એ લોકોએ જ આ વિન્ડોને યુઝ કરવાની છે. યુઝર આઈડી નાખી દો જો તમે પહેલેથી કર્યું હોય તો, પાસવર્ડ નાખો, સિક્યુરિટી પિન નાખો અને ક્લિક કરો અને આગળ જતા રહેશો. જો તમે પાસવર્ડ ભૂલી ગયો હોય કે શું કહેવાય યુઝર આઈડી ભૂલી ગયા હોય તો અહીં ફરગોટ પાસવર્ડ કરી દો અથવા ફરગોટ યુઝર આઈડી કરી દો, તો તમે ફરીથી એને રિસેટ કરી શકશો. ઓકે, તો હવે પણ જેને ના રજીસ્ટ્રેશન કર્યું એના માટે નીચે છે ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન. તો જે વિદ્યાર્થીઓ હજુ રજીસ્ટ્રેશન નથી કર્યું, 20 મે છે છેલ્લી રજીસ્ટ્રેશન માટે, તો આને રજીસ્ટર કરી દો. અને કોઈ પણ ફોર્મ ભરો ત્યારે એકવાર બધા ઇન્સ્ટ્રક્શન વાંચી લો અને ઇન્સ્ટ્રક્શન વાંચ્યા પછી આઈ અગ્રી કરો એટલે આગળ વધશો. અને પછી અહીં સાઇન અપ ફોર્મ છે. ફોર્મનું શું કરવાનું છે, આપણે ફોર્મને એડિટ કરવાનું છે અથવા એડ કરવાના છે આપણી ડિટેલ. ફૂલ નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર એસએસસી અને એચએસસી ડિપ્લોમા માર્કશીટ. એસએસસી એચએસસી અને ડિપ્લોમા માર્કશીટ એટલે ઘણા સ્ટુડન્ટ્સને એસએસસી ના નામમાં મિસ્ટેક હશે કે વગેરે જે હોય, તમે બીઈ કે બીટેક માટે ફોર્મ ભરી રહ્યા છો તો જે એચએસસી ની માર્કશીટ છે એ એચએસસી ની માર્કશીટ પર જે નામ છે તે પ્રમાણે જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. એટલે અહીં તમારું ટોટલ પૂર્ણ નામ લખી દો જે રીતે માર્કશીટમાં છે તેવી રીતે. ફાધરનું નામ, મધરનું નામ, રાઈટ. ડેટ ઓફ બર્થ, એમાં ડે છે, મંથ છે અને યર છે. જેન્ડર, અહીં તમે તમારા ઘરનો જો આઈએસડી નંબર હોય તો એ લખો, નહીં તો મોબાઈલ નંબર આપી દો. અને અગત્યની માહિતી છે ઈમેલ, એટલે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બહુ જ સાચવીને વિચારીને ભરજો, જેથી મિસ્ટેક ના થાય. કેમ ના થાય જોઈએ, કારણ કે તમે જો બાકી બધામાં આવું નથી આવી નિશાની, પણ આ બેમાં છે, કારણ કે પછીથી આ ચેન્જ કરવું અઘરું છે, રાઈટ. તો અહીં મોબાઈલ નંબર શું ઇન્સ્ટ્રક્શન આપ્યું છે, પ્લીઝ એન્ટર મોબાઈલ નંબર કેરફુલી. એન્ટર મોબાઈલ નંબર મસ્ટ બિલોંગ ટુ યુ ઓર યોર પેરેન્ટ્સ ઓનલી. એટલે તમારો નંબર મોબાઈલ નંબર હોવો જોઈએ અથવા પેરેન્ટ્સનો નંબર હોવો જોઈએ. The mobile number will be used to send OTP for verification for various important and sensitive activities. ઘણી બધી માહિતીઓ તમારા મોબાઈલ નંબર પર કે ઈમેલ આઈડી પર આવશે, ઓટીપીઝ આવશે એને વેરીફાઈ કરવા માટે. અને જો તમે ખોટો નંબર આપ્યો તો પછી ખોટો નંબર રજીસ્ટર થઈ જશે અને પછી તમે એ ચેન્જ કરવા માંગશો તો એ પોસિબલ નહીં થાય.
ધીઝ મોબાઈલ નંબર મસ્ટ બી એક્ટિવેટેડ ટીલ એક્ટિવિટીઝ ઓલ ડન બાય એસસીપીસી, એટલે કે આ જેટલી પણ કોમન પ્રોસેસ છે 3 મહિના સુધી ચાલવાની, ત્યાં સુધી તો આ મોબાઈલ નંબર તમારો મતલબ એક્ટિવ હોવો જોઈએ. કારણ કે આપણી પાસે એવા પણ મોબાઈલ નંબર હોય કે જેમાં રિચાર્જ ના કરાવતો અને એ પછી નહીં નાખી દઈશું તો આપણને એસીપીસી જે માહિતી મોકલશે એ મળશે નહીં, પછી આપણે અધીરા થઈ જઈશું. ઓકે, અને સેમ ઈમેલ આઈડી માટે છે. અહીં પછી તમારે પોતાનો યુઝર આઈડી જાતે બનાવવાનો છે, કે જેમ કે હું બનાવું અજય, કેપિટલ AJAY 01 એ રીતે કંઈક બનાવું. પણ એવું પણ બને કે અજય 01 કોઈએ અલગ સિલેક્ટ કર્યો હોય તો એ નહીં બતાવે, તો ફરીથી ટ્રાય કરો, પાસવર્ડ એડ કરો તમારો પોતાનો જાતે બનાવવાનો, અને એ જ પાસવર્ડ ફરીથી અહીં રિપીટ કરી દો, અને સિક્યુરિટી પિન અહીં આપી છે તમે એડ કરી દો એટલે સબમિટ કરો એટલે તમારું એક કોમન રજીસ્ટ્રેશન ફોર્મ તૈયાર થઈ જશે એસીપીસી નું, રાઈટ. આટલું કરી લો, પછી જેમ જેમ આગળ જઈશું એમ તમને માહિતી આપતા જઈશું. આ ચેનલ દ્વારા તમને આ રજીસ્ટ્રેશન પછી કઈ કોલેજમાં તમારે ચોઇસ ફિલિંગ, એટલે કે કયા કોલેજની ચોઇસ ફિલિંગ કરવી જોઈએ, કઈ જગ્યાએ કયા કોર્સિસ વધારે બેસ્ટ છે, કયા કોલેજ કેવા પ્રકારની કોલેજમાં એડમિશન લેવાથી આપણને બહુ સારા જોબના ચાન્સીસ હોઈ શકે, કોલેજ પ્લેસમેન્ટ બહુ ઇઝીલી થઈ જાય, આ તમામ માહિતી અહીંથી મળતી રહેશે. આ ચેનલની લિંકને તમારા મિત્રો સુધી મોકલો. આ ચેનલની વિડીયોની નીચે જ વોટ્સએપ લિંક છે, એના પર ક્લિક કરો એટલે તમે અમારા ગ્રુપમાં જોડાઈ જશો અને અમારી ચેનલમાં પણ જોડાઈ જશો. એટલે ઝડપથી તમે આ વિડીયોને શેર કરી દો. થેન્ક યુ સો મચ.